નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। રામનવમી તહેવારને ધ્યાનમાં રાખીને સાવલીનગરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા વિશેષ ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આવતીકાલે સમગ્ર દેશમાં હિન્દુ સમાજનો મહાપર્વ રામનવમી હર્ષોલ્લાસ સાથે ઉજવાશે, ત્યારે સાવલીમાં પણ શોભાયાત્રા અને વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાનાર હોવાથી પોલીસ તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે। વડોદરા ગ્રામ્ય પોલીસના નાયબ પોલીસ અધિક્ષક મિલિંદ મોદીની આગેવાની હેઠળ સાવલી, દેવસર, જંબુસર અને ભાદરવા પોલીસ મથકોના અધિકારીઓ અને સ્ટાફ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં પગપાળા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। રામનવમી શોભાયાત્રા જે ભીમનાથ મહાદેવ મંદિરથી પ્રસ્થાન કરશે તે રૂટ તેમજ શહેરના મુખ્ય માર્ગો પર ખાસ ચેકિંગ અને નજર રાખવામાં આવી। પોલીસ દ્વારા લાઇટ અને સાયરન સાથે પેટ્રોલિંગ કરીને નાગરિકોમાં સુરક્ષાનો સંદેશ આપવામાં આવ્યો હતો। ઉપરાંત શંકાસ્પદ હલચલ પર નજર રાખવા માટે ડ્રોન કેમેરાની મદદથી મોનિટરિંગ પણ કરવામાં આવશે। પોલીસ તંત્ર દ્વારા નાગરિકોને શાંતિપૂર્ણ અને સહકારભર્યું વાતાવરણ જાળવી તહેવાર ઉજવવા અપીલ કરવામાં આવી છે। આજરોજ આગામી રામનવમી તહેવારના ભાગરૂપે સાવલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે પણ રામનવમીની જે પ્રોસેસન નીકળવાનું છે એ રૂટ ઉપર સાવલી પોલીસ સ્ટેશન, ભાદરવા પોલીસ સ્ટેશન, ડેસર અને મંજુસર પોલીસ સ્ટેશનના થાણા અધિકારીઓ, પીએસઆઈસીઓ તથા પોલીસના સ્ટાફ દ્વારા સંયુક્ત રીતે આજે રૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। એની સાથે એરિયા ડોમિનેશનની કામગીરી પણ કરવામાં આવેલી છે। આ સાથે જે પણ જે રૂટ છે એ રૂટ પર આવતા મંદિર મસ્જિદના જે પણ જે છે આયોજકો એમની સાથે પણ મીટિંગ કરવામાં આવી રહી છે અને આગામી તહેવાર ખૂબ જ શાંતિપૂર્ણ રીતે ઉજવાય એના માટે વડોદરા ગ્રામ્ય પોલીસ ની તૈયારી પૂર્ણ રીતે